આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સિલવાઈ ગામમાં જૂની અદાવતમાં મારામારી 6 થી 7 લોકોને ઈજા પહોંચી 2 ઈજાગ્રસ્તોને અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। લોહિલવાડ ઈજાગ્રસ્તોને પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। લોખંડના સળિયા અને લાકડાથી હુમલો કર્યો હતો અને 6 થી 7 વ્યક્તિને ઈજા પહોંચી હતી। અહેવાલ ઝાકીર અલી સૈયદ। મારું નામ સિકંદરુદ્દીન સદરુદ્દીન છે અને જે ઘટના ઘટી એવી છે મારી જોડે ઘટના એક સરપંચ તરીકે લગભગ 12-15 વર્ષ મને થયા સરપંચ તરીકે અને લગભગ મારી કમિટી છે વકફ બોર્ડમાં અને કમિટીના આધારે જે કામગીરી હું કરું છું ધર્માદાની પૈકી સરપંચ તરીકે એટલે પાછલા 5 વર્ષથી મારી જોડે આ લોકોએ રીસ રાખી અને મારા જોડે દુશ્મનાવટ કરે છે। એ 5-10 જણા છે અને ખોટા મેસેજો મોકલે છે અંદર ગ્રુપમાં અને ગ્રુપમાં મને વિવાદી એવા કે ભાઈ ત્યાં આગળ એ લોકો વળવા આવે એવા મેસેજો એવા મોકલે છે। ધર્માદાના હોય કે રાજકારણના હોય એ લોકો એ રીતે મેસેજો મોકલે છે અને આગળથી સામેથી મને ઉશ્કેરાવે છે અને એ લોકો સામે ચાલીને હું ત્યાં ગેટ આગળ ઊભો રહ્યો હતો અને મારા ઉપર 2-5 જણા આવ્યા અને હુમલો કર્યો મારી જોડે બરાબર કે મને એવું કહે છે કે ગામને ગેરમાર્ગે દોરે છે તું અને આ રીતે છે કે ભાઈ હું સરપંચ છું મારે કોઈને ગામને ગેરમાર્ગે મારે દોરવાની કોઈ જરૂર નથી। મારું ગામનું કઈ રીતે વિકાસ થાય અને કઈ રીતે તરક્કી થાય મારા ગામની એ રીતે મારી કામગીરી છે। કેટલા લોકો હતા કેટલા એ લોકો 5 થી 7 જણા લોકો આવ્યા હતા અને મારા ઉપર ચડી બેઠા એ લોકોએ હુમલો કર્યો છે અને એક ખભામાં મારે લાકડીનું ઘા મારેલું છે મને અને મારા ભાઈને અને મારા ભત્રીજાને એ લોકોએ મારેલું છે। આપના તરફથી કેટલા ઇન્જરી થયા છે? અમારા તરફથી મારા 3 જણા ઇન્જરી થયા છે। મારો ભાઈ મારો ભત્રીજો અને હું પોતે। મારવામાં કોણ કોણ હતું? મારવામાં ભાઈ અજર હતા, ઇમરાન હતો અને લગભગ એમના પપ્પા હતા અમીર મિયા અને બીજા એમના સાગરીતો જેવા સગા સંબંધી હોય એ બધા ટોરું આવ્યું હતું। એ લોકો બધા જ હતા અને મારી ઉપર આ રીતે ખોટી ચૂંટણીના અદાવતમાં ક્યારથી મારા ઉપર રીસ ખાઈ અને ક્યારથી દુશ્મનાવટ કરેલી છે મારી જોડે એ રીતે। અને આમ કહું છું કે લગભગ મારા કમિટી અને મારા ગામ લોકોના છે મારા જોડે જે અત્યારે મારી જોડે હાજર છે અને મારી જોડે સાથે ચાલે છે મને લઈને એ લોકો ઉપર બી રીસ રાખે છે આ લોકો એ રીતે। અને આ ચૂંટણીમાં મેન ભૂમિકા મારી હતી ને તો એ રીતે આ લોકોએ રીસ કાઢી છે મારા ઉપર। શું માંગ છે તમારી? મારી માંગ એક જ છે કે ભાઈ અત્યારે હું સરપંચ છું અને સરપંચ તરીકે આમ કહું છું કે મારી બે અદબી કરે અને રસ્તામાં આવતા જતા મારા ઉપર રીસ કાઢે છે મારી જોડે અપશબ્દો બોલે છે અને મને ઉશ્કેરાય છે। હું સબર કરીને બેસી રહ્યો છું મને કોઈ નથી અને અત્યારે મારા ઉપર ગાડી રોકી અને ત્યાં આગળ મારા ઉપર હુમલો કર્યો અત્યારે।